બનાસકાંઠામાં ખેડૂતોમાં ખુશીનો માહોલ। ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસ નદી બે કાંઠે વહેતી થઈ। દાંતીવાડા ડેમની સપાટી વધશે। અમીરગઢ અને ઇકબાલગઢ વિસ્તારમાં બનાસ નદીમાં પાણીની આવક વધતા સ્થાનિક ખેડૂતોમાં આનંદનું વાતાવરણ છવાયું છે। આ પહેલા જ પણ ઉપરવાસમાં વરસાદ થવાથી નદી બે કાંઠે વહેતી થઈ હતી। નદીમાં પાણીની આવક વધવાથી દાંતીવાડા ડેમની સપાટીમાં વધારો થવાની સંભાવના છે। વધુમાં નદીમાં નવા નીર આવવાથી વિસ્તારના ખેડૂતોના બોર અને કૂવાના પાણીના તળ ઊંચા આવશે, જે ખેતી માટે લાભદાયક સાબિત થશે। દાંતામાં સરસ્વતી અર્જુના નદી બે કાંઠે। તાલુકામાં ગત રાત્રે ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર। મોરિયા વડગામ માર્ગ બંધ। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું છે। આ કારણે વહીવટીતંત્રએ સલામતીના ભાગરૂપે મોરિયાથી વડગામ તાલુકા તરફ જતો માર્ગ બંધ કરી દીધો છે। નદીઓ અને નાળાઓમાં પાણીની સપાટી વધી જવાથી આસપાસના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે। અનેક લોકો નદીના કિનારે અટવાયા છે। નદીમાં પાણીની સપાટી ઘટશે ત્યારે જ લોકોને અવરજવરની મંજૂરી આપવામાં આવશે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તાલુકાના મોટા ભાગના ચેકડેમો પણ છલકાઈ ગયા છે। બનાસકાંઠામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક વધી છે। ડેમમાં પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। દરવાજા ખોલવાથી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે। નદીમાં પાણી વહેતું થતાં આસપાસના વિસ્તારના લોકો આ દ્રશ્ય નિહાળવા માટે એકત્રિત થયા છે। પાણીનો પ્રવાહ વધવાથી ડેમની સામે આવેલો રોડ પણ પાણીથી ધોવાઈ ગયો છે, જેના કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આ માર્ગ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે। વધુમાં નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હોવાથી તંત્રે લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે। સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। પેઢી પંથકમાં આવેલી ભૂમિ મોટર્સ સ્ટોર તમને અહીં તમામ પ્રકારના ઓઇલ મળી જશે, જેમ કે વિડોલ ઓઇલ, મોબાઈલ ઓઇલ, વોલ્વો ઓઇલ, બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેર પાર્ટ અહીં તમને મળી જશે। તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની। એડ્રેસ સોયલા રોડ, પીડિત તારક ઓનલાઈનની સામે ભૂમિ મોટર્સ। અંબાજી હળાદ હાઈવે પર ભૂસ્ખલન। ભાદરવી પૂનમ પહેલા 5-6 સ્થળે ભેખડો તૂટી પડી, માર્ગ પર પથ્થરો વેરાયેલા। આગામી ભાદરવી પૂનમના મેળા પહેલા જ માર્ગ પર 5 થી 6 જગ્યાએ પહાડની ભેખડો તૂટી પડી છે। ફોરલેન હાઈવે પર મોટા પથ્થરો અને શિલાઓ વેરાયેલી જોવા મળી રહી છે। સદનસીબે ઘટના સમયે કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। આગામી દિવસોમાં ભાદરવી મહાકુંભનો પ્રારંભ થવાનો છે, જેમાં લાખો ભક્તો આ માર્ગનો ઉપયોગ કરશે। હાલમાં માર્ગ પરથી પથ્થરો અને ભેખડો હટાવવાની કામગીરી ચાલી રહી છે। આગામી મેળા દરમિયાન ભક્તોની સુરક્ષા માટે વિશેષ પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે। નબળી કામગીરીની પોલ ખુલી। પીલુચા પુલ નીચે પથ્થરની દિવાલ 1500 ક્યુસેક પાણીમાં ધોવાઈ। પીલુચા પુલના પિલ્લર નીચે 2 વર્ષ પહેલા બનાવેલા પથ્થરની દિવાલ મુક્તેશ્વર ડેમમાંથી માત્ર 1500 ક્યુસેક પાણી છોડાતા તૂટી ગઈ છે, જેને લઈને એજન્સી અને અધિકારીઓએ હલકી કામગીરી કરી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા અને એજન્સી પાસેથી રૂપિયાની રિકવરી કરવા માંગ કરી હતી। જ્યારે પુલના એક છેડે ચોમાસાના પહેલા જ સામાન્ય વરસાદમાં પથ્થરની દિવાલ ધોવાઈ ગઈ હતી, જેના લીધે પુલને મોટું નુકસાન થઈ શકે છે। પણ નેશનલ હાઈવેની ઓફિસ સાબરકાંઠાના ઈડર ખાતે આવેલી હોવાથી રજૂઆત કરવી તો કોને કરવી તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। નેશનલ હાઈવે 58ના અધિકારી હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે આ દિવાલ તૂટી તે મારા ધ્યાને આવ્યું છે। નદીમાં પાણી બંધ થશે ત્યારે તાત્કાલિક આ દિવાલનું રિપેરિંગ કરવામાં આવશે। ધરોઈ સંત સરોવર ડેમમાંથી પાણી છોડાયું। સાબરમતી રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે। શહેરના 19 વિસ્તાર હાઈ એલર્ટ। આજે અરવલ્લી સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 2 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આ સાથે જ પોર્ટ પર 3 LC સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે।
બનાસકાંઠા જિલ્લામાં આર્થિક રીતે સક્ષમ પરિવારોના રેશન કાર્ડની વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2025માં શંકાસ્પદ NFSA રેશન કાર્ડ ધારકોનો ઓનલાઈન ડેટા પૂરો પાડવામાં આવ્યો હતો. CBDT ડેટા મુજબ ₹6 લાખથી વધુનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનારા અને ₹25 લાખથી વધુનું GST ટર્નઓવર ધરાવતા પરિવારોની ઓળખ કરવામાં આવી. રેશન કાર્ડની પણ તમામ તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં કુલ 6,327 એવા રેશન કાર્ડ મળી આવ્યા છે જે NFSA યોજના માટે પાત્રતા ધરાવતા નથી. આ તમામ કાર્ડને નોન NFSA કેટેગરીમાં તબદીલ કરવામાં આવ્યા છે. PM કિસાન નિધિના લાભાર્થીઓના રેશન કાર્ડની તપાસ પણ ચાલુ છે. જે લોકો સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમના કાર્ડ પણ નોન NFSAમાં ફેરવવામાં આવશે.